શ્રીમતી એમ.જે. ગજેરા બીએડ મહિલા કોલેજમાં હું આપ સૌનું આજના સેમિનારમાં સ્વાગત કરું છું. તો આજના સેમિનારમાં હું ધડુક ઉર્વિશા અને ભરાડ ઉર્વશી અમે બંને સેમિનાર લેવાના છીએ. જરા ઉલझी लटे सवार लूँ में, जरा उलझी लटे सवार लूँ में, हर अंग का रंग निखार लूँ मैं, हर अंग का रंग निखार लूँ मैं, क्योंकि सजना है मुझे साजन के लिए, क्योंकि सजना है मुझे साजन के लिए. આપણે જાણીએ છીએ કે લગ્ન પછી દરેક પત્નીને પોતાના પતિ માટે શણગાર કરવાની ખૂબ ઈચ્છા હોય છે અને તે શણગારતી હોય છે. પોતાની જાતને પતિ સારી રીતે જુએ અને સારી પોતે નિખરે એ માટે છે શૃંગાર કરતી હોય છે. તો લગ્ન પછી દરેક પત્નીની ઈચ્છા હોય છે કે શૃંગાર કરી અને સજી ધજીને રહે. એવી જ રીતના હિન્દુ ધર્મમાં સ્ત્રીઓના શૃંગારનું ખૂબ મહત્ત્વ વર્ણવવામાં આવેલું છે. આપણે જોઈએ તો ઋગ્વેદમાં પણ સ્ત્રીઓના શૃંગાર વિશે વાત કરવામાં આવી છે. સ્ત્રીઓના શૃંગારનું મહત્ત્વ અને એની ધાર્મિક બાબત સાથે જોડાયેલું છે. આપણે જાણીએ છીએ કે પ્રાર્થનાનું મહત્ત્વ ખૂબ રહેલું હોય છે. જેવી રીતે પ્રાર્થના છે એ આપણને ઈશ્વર સાથે મેળાપ કરાવે છે, એવું એનું મહત્ત્વ રહેલું છે. એવી જ રીતે ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ ધર્મમાં જે 16 સંસ્કાર છે એનું પણ વર્ણન કરવામાં આવેલું છે કે 16 સંસ્કાર છે એ 16 સંસ્કારનું વર્ણન છે કે એનું મહત્ત્વ શું શું રહેલું છે. એવી જ રીતે સ્ત્રીઓ છે એના 16 શૃંગાર હોય છે અને એ 16 શૃંગારનું મહત્ત્વ વર્ણવવામાં આવેલું છે. તો તમે લોકો જાણો છો કે સ્ત્રીઓના 16 શૃંગાર ક્યાં છે અને એનું મહત્ત્વ શું છે? તો આજે આપણે મારા સેમિનારના ટોપિકમાં સ્ત્રીઓના 16 શૃંગાર વિશે વાત કરીશું. તો સ્ત્રીઓના 16 શૃંગાર, તો આપણે પહેલાં જોઈએ કે 16 શૃંગાર કયા કયા છે કે જે સ્ત્રીઓને શણગારે છે. નેક્સ્ટ તો પહેલું છે ટીકો. નોર્મલી ટીકો આપણે જાણીએ છીએ કે જે માંગ પર સિંદૂરની ઉપર ધાતુનો બનેલો હોય છે, જે સોના કે ચાંદીનો હોય છે તે પહેરતા હોય છે. ત્યારબાદ સિંદૂર. લગ્ન વિધિમાં સિંદૂરની વિધિ હોય છે કે જેમાં પતિ દ્વારા પત્નીની માંગ ભરવામાં આવે છે. ચાંદલો. કપાળમાં ત્રીજા નેત્રના સ્થાને આપણે ચાંદલો કરીએ છીએ. કાજલ. આંખમાં કાળા રંગનું કાજલ કરીએ છીએ જેમાં કાર્બન રહેલો હોય છે અને ઘી અથવા તો માખણ રહેલું હોય છે. નથણી. નાકની અંદર પહેરવામાં આવતું શું કહેવાય શસ્ત્ર કે જેને આપણે નથની કહીએ છીએ, પણ નથનીની જગ્યાએ અત્યારે આપણે નથ કાં તો દાણો, જેને આપણે દાણો કહીએ છીએ તે સૂક પહેરીએ છીએ. મંગળસૂત્ર. સિંદૂરની જેમ મંગળસૂત્ર પણ લગ્નની વિધિમાં પહેરાવવામાં આવતું એક સૂત્ર છે કે જે પત્નીના શુભ સંકેત માટે છે એ પહેરાવવામાં આવે છે. ત્યારબાદ કર્ણફૂલ. કાનમાં પહેરવામાં આવતી બુટી જેને કર્ણફૂલ કહે છે. મહેંદી. સ્ત્રીઓના હાથમાં લાલ રંગથી રંગવામાં આવતી મહેંદી. ફૂલગજરો. ફૂલગજરો જે વાળમાં સુગંધિત ફૂલ છે એ નાખવામાં આવે છે જેને ફૂલગજરો કહે છે. પાનેતર. લગ્નની વિધિમાં લગ્ન વખતે જે કન્યા જે પાનેતર પહેરે છે, ચુંદડી અને પાનેતર, એનું પણ મહત્ત્વ રહેલું છે. આવી રીતના બંગડી, વીંટી, કમરબંધ, પાયલ અને બિછિયા. બિછિયા જે આપણે પગની અંદર વીંટી પહેરીએ છીએ એ અને અંગૂઠીની અંદર આપણે આંગળીમાં સગાઈ વખતે જે વીંટી પહેરીએ છીએ એ. આ 16 છે એ સ્ત્રીઓના શૃંગાર છે જેનું મહત્ત્વ આપણે જોઈએ. આ 16 શૃંગારનું ધાર્મિક મહત્ત્વ પણ છે અને એની પાછળ વૈજ્ઞાનિક કારણ પર છે કે આપણે શા માટે પહેરીએ છીએ. તો નહીં પેલું છે ટીકો. ટીકો છે એ દુલ્હન એમના પતિના નામનો ટીકો લગાવે છે કે છે એ સાચા રસ્તે પણ ચાલે છે તેનું માને છે. જે ટીકો લગાવે છે એ દુલ્હન છે અથવા તો પત્ની છે એ પોતાના પતિના નામ પરથી પહેરતી હોય છે અને એના સાચા રસ્તે એના જે પતિ કે એ પ્રમાણે ચાલે અને એના માન રાખે એ માટે છે એ પહેરવામાં આવતો હોય છે. હવે એક સુહાગનની નિશાની પણ છે ટીકો. છઠ્ઠું ચક્ર ગણાય છે. શિવ શક્તિ મળીને અર્ધનારેશ્વર બને છે એ છે આ માંગ ટીકો.
પછી માનસિક તણાવથી દૂર. હવે આ ધાર્મિક બાબત જોયું તો કે ટીકો છે એ પત્ની છે એ પતિના નામ પરથી પહેરતી હોય છે અને એનું ધાર્મિક મહત્વ રહેલું છે કે પત્ની છે એ પતિના શું કહેવાય માન મર્યાદામાં રાખી અને પહેરતી હોય છે, એવું ધાર્મિક. હવે વૈજ્ઞાનિક કારણ જોઈએ તો ટીકો પહેરવાથી સ્ત્રીની અંદર માનસિક શક્તિ અથવા તો જે પણ માનસિક તણાવ હોય એ દૂર થાય છે. પ્લસ શરીરની અંદર જે રુધિર વહન થતું હોય એ રુધિરની શીતળતા પણ જળવાઈ રહે છે, જેથી કરીને એના મગજની શાંતિ જળવાઈ રહે છે અને નિર્ણય શક્તિ સારી બને છે કે સ્ત્રીની અંદર જે કાંઈ પણ નિર્ણય લેવાની શક્તિ હોય એ નિર્ણય શક્તિ પણ સારી બને છે. તો આ ટીકાનું મહત્ત્વ રહેલું છે. ત્યારબાદ સિંદૂર. લગ્નની વિધિ વખતે પતિ દ્વારા પત્નીની માંગમાં ભરવામાં આવતું કંકુ, જેને આપણે સિંદૂર કહીએ છીએ. સિંદૂરની અંદર ચૂનો, પછી મર્ક્યુરી અને હળદર, આ 3 તત્વોથી બનેલું હોય છે સિંદૂર, જે છે એ પત્નીના માંગની અંદર ભરવામાં આવે છે. હવે એનું મહત્ત્વ જોઈએ તો પહેલાં તો ધાર્મિક મહત્ત્વ જોઈએ તો પતિનું લાંબુ આયુષ્ય થાય એ માટે સ્ત્રીઓ છે અથવા તો પત્નીઓ છે પોતાના પતિના નામનું સિંદૂર છે લગાવતી હોય છે. મહિલાનું સહસ્ત્ર ચક્રને સક્રિય રાખે છે. આપણે જાણીએ છીએ કે માસિક ચક્ર જે દરેક સ્ત્રીઓ માટે ખૂબ મહત્ત્વનું ગણાય છે, કારણ કે માસિક ચક્ર જો રેગ્યુલર હોય અને વ્યવસ્થિત રીતે હોય તો જ લગ્ન પછી સ્ત્રી છે એ સગર્ભા થતી હોય. તો સિંદૂર છે એ માસિક ચક્ર છે એને પણ નિયંત્રણમાં રાખવા માટે ખૂબ એવું છે કાર્ય કરે છે. પછી મહિલાની પિટ્યુટરી ગ્રંથિને સક્રિય રાખે છે અને સ્થિર રાખે છે. પિટ્યુટરી ગ્રંથિ છે એ આખા શરીરના હોર્મોનને, જે કંઈ પણ હોર્મોન છે એને બેલેન્સ કરતી ગ્રંથિ છે કે એ જે પ્રમાણે આદેશ આપે અને એના જે પ્રમાણે હોર્મોન મુક્ત થાય એ પ્રમાણે જ શરીરના બીજા હોર્મોન છે એ કાર્ય કરતા હોય છે. તો સ્ત્રીની જે અંદર પિટ્યુટરી ગ્રંથિ છે એ સિંદૂર લગાવવાથી સક્રિય રહે છે. શારીરિક સ્વાસ્થ્યને નિયંત્રિત કરે છે. લાલ રંગ છે એ શુભ ગણવામાં આવે છે અને સિંદૂરમાં હલ્દી, ચૂના અને મર્ક્યુરી હોય છે. જે મેં તમને આગળ કહ્યું પ્રમાણે મર્ક્યુરી છે એક ધાતુ છે જે છે એ શરીરને એનર્જી પૂરી પાડે છે. સારી એવી શું કહેવાય પોઝિટિવ ઓરા આપણે જેને કહીએ ને એ પોઝિટિવ શક્તિ પણ સ્ત્રીને પૂરી પાડે છે. નેક્સ્ટ, ચાંદલો. હવે ચાંદલો છે આપણે જાણીએ છીએ કે શિવજીને ત્રિનેત્ર છે. એ ત્રિનેત્રના સ્થાને જે શિવજીનું ત્રીજું નેત્ર છે એ સ્થાને આપણે ચાંદલો કરીએ છીએ. હવે ચાંદલો છે એ ચાંદલાને ત્રિનેત્રનું પ્રતીક પણ માનવામાં આવે છે. 2 આંખને ચંદ્ર અને સૂર્ય રૂપે દેખાય છે. આપણે જે ચાંદલો કરીએ છીએ એ બંને આંખને એક તો સૂર્ય અને ચંદ્ર એની રૂપે દેખાય છે, જે ચંદ્ર અને સૂર્ય રૂપી આપણને ઉર્જા પૂરી પાડે છે ચાંદલો અને પોઝિટિવ એનર્જી પૂરી પાડે છે. 2 આંખની વચ્ચે ચડી ચક્રના સ્વરૂપે જાણવામાં આવે છે. મુક્ત જ્ઞાનનું પ્રતીક છે, એકાગ્ર રાખે છે, ઉર્જા પણ ઉત્પન્ન રાખે છે અને આધ્યાત્મિક બનવા માટે મહત્ત્વ આપે છે. ચાંદલો છે એ લગાવવાથી સ્ત્રીને આધ્યાત્મિકતા તરફ વધુ છે એ દોરી જાય છે કે ચાંદલો લગાવવાથી સ્ત્રી છે વધુ ને વધુ આધ્યાત્મિક પ્રત્યે દોરાય છે. પછી મનને એકાગ્ર રાખે છે, યાદશક્તિને વધારે છે, એવું ધાર્મિક અનુસાર માનવામાં આવે છે. કાજલ. કફનું કેન્દ્ર સ્થાન કોઈ ગણવામાં આવતું હોય તો એ આંખ છે. આંખ દ્વારા નોર્મલી આપણને વધુ માત્રામાં કફ થવાની શક્યતા હોય છે. હવે કાજલ છે એની અંદર કાર્બન, ઘી અને માખણ, ઘી અથવા તો માખણ એનું મિલન થયેલું હોય છે. હવે આ માખણ છે એ આંખ માટે ખૂબ સારું માનવામાં આવે છે કે આંખની અંદર ઘી અથવા તો માખણ લગાવેલું હોવું જોઈએ, જેનાથી આંખની શીતળતા જળવાઈ રહે છે. તો કાજલ જોઈએ તો કાર્બન સૌથી વધુ માત્રાની અંદર હોય છે. પછી સોરવીર અંજન એટલે કાજલ. કાજલ છે એ એક સોરવીર તરીકે લગાવવામાં આવે છે કે એનાથી સ્ત્રીઓનો દેખાવ પણ બદલાઈ જાય છે. માખણ અને ઘી આંખમાં લાગવું જોઈએ, જેનાથી મેં કીધું એમ શીતળતા જળવાઈ રહે છે, એના માટે કાજલ લગાવે છે. આંખની આયુષ્ય વધે છે. આપણે જોઈએ છીએ કે આંખ છે એ સમગ્ર સૃષ્ટિને નિહાળવાનું કાર્ય કરે છે. એની દ્રષ્ટિ ક્ષમતામાં અથવા તો એની જે જોવાની ક્ષમતા છે એ કાજલ લગાવવાથી વધી જાય છે અને ખરાબ નજરથી બચાવે છે. આપણે જાણીએ છીએ કે પૌરાણિક કથા અનુસાર જોઈએ તો નજર લાગે ને એવું બધું કહેતા હોય, તો આ કાજલ છે એ એવી નજર કે ખરાબ નજરથી પણ વ્યક્તિને બચાવે છે. હવે નથણી.
નથની છે એ સોના કે ચાંદીની ધાતુની મોટી રિંગ હોય છે કે જે નાકમાં પહેરવામાં આવે છે. નાકમાં છિદ્ર કરી અને પહેરવામાં આવે છે. નાકમાં છિદ્ર કરવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે કે જો નાકમાં છિદ્ર કરવામાં આવે તો એનાથી જે લોહીનું પરિભ્રમણ છે એ સરખી રીતે સર્ક્યુલેશન પ્રોપર થાય અને રુધિર છે એ યોગ્ય પ્રમાણમાં પ્રેશર વગર વહન પામે. એટલા માટે છે નાકની અંદર છિદ્ર કરવામાં આવતું હોય છે. એટલે જ ડાબા ભાગના નથના જે આપણે પહેરીએ છીએ ત્યાં છિદ્ર કરવામાં આવે છે કે એક એવો પોઈન્ટ છે કે જે આખા રુધિરને વહન કરે છે, એને સક્રિય રાખી અને સર્ક્યુલેશન યોગ્ય રીતે કરાવે છે. હવે વિવાહ પછી પહેલાંના સમયમાં પહેરવામાં આવતી હતી. પહેલાંના સમયમાં છે એ વિવાહ થઈ જાય પછી પહેરવામાં આવતી હતી અને એ નથણી આપણે જોઈએ અત્યારે કે લગ્નમાં જે પહેરવામાં આવે છે નથ, એ નથ જ પહેરવામાં આવતી હતી. પરંતુ હાલના સમયમાં જોઈએ તો હાલના સમયમાં એ નથણીની જગ્યાએ આપણે સૂક એટલે કે દાણાનો ઉપયોગ કરીએ છીએ અથવા તો વાળી પહેરીએ છીએ. હવે ગર્ભાશય સાથે સંબંધ હોઈ શકે છે જેથી ડિલિવરી વખતે ઓછું દર્દ સહન કરવું પડે. નાકની અંદર જે આપણે નથણી પહેરીએ છીએ એનાથી એક તો મેં કીધું કે લોહીનું સર્ક્યુલેશન સરખું થાય, એનાથી સ્ત્રીઓના શોર શૃંગાર મોટા ભાગે છે એ ડિલિવરી સાથે સંકળાયેલા છે કે ડિલિવરીની અંદર દર્દ ઓછું થાય. પ્લસ છે કે ડિલિવરી વખતે જે જરૂરી સ્ત્રીની જે માસિક ચક્ર છે એને પણ રેગ્યુલર કરે, શરીરમાં રુધિરની શીતળતા જાળવી રાખે. એવી જ રીતના આ પણ છે કે ગર્ભાશયની અંદર જ્યારે છે ગર્ભાશયમાંથી મતલબ કે બેબી બોર્ન થવાનું હોય ત્યારે નાકની અંદર નથનીના કારણે એનું દર્દ પણ ઓછું થાય છે. પછી ઊંઘ સારી આવે છે. બાળકને જન્મ આપતી વખતે સરળતા રહે છે. સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે છે. મંગળસૂત્ર તો વર દ્વારા લગ્નની વિધિમાં વધુને પહેરાવવામાં આવતું એક શુભ સંકેત છે કે જેને પતિ દ્વારા પહેરાવવામાં આવે છે. એક તો સૌભાગ્યની નિશાની છે. સકારાત્મક ઉર્જા પત્ની તરફ આકર્ષિત રહે છે. મંગળસૂત્ર જ્યાં સુધી પત્નીના ગળામાં હોય ત્યાં સુધી પતિ એમના પત્ની તરફ સારી એવી એનર્જીથી એટલે કે સકારાત્મક ઉર્જાથી છે એ જોડાયેલા રહે છે. લાંબુ આયુષ્ય હશે અને મંગળસૂત્ર લાંબુ હશે અને હૃદય પાસે હશે એ ખૂબ સારું માનવામાં આવે છે. મંગળસૂત્ર છે એ ધાતુનું, સોનાનું, મોટા ભાગે સોનાનું બનાવવામાં આવે છે અને પહેરવામાં, એટલે એની લંબાઈ છે એ હૃદય સુધી પહોંચે એટલી હોય તો એને ખૂબ સારું માનવામાં આવે છે. જે હૃદય સાથે આપણા સંબંધો એટલે કે પતિ પત્નીના સંબંધોને હૃદય સુધી પહોંચાડી અને હૃદય સુધી એને સારા જાળવી રાખવામાં છે એ મંગળસૂત્ર ઉપયોગી છે. કાળા મોતી પત્નીની રક્ષા પ્રાપ્ત કરવા માટે શુભ માનવામાં આવે છે કે એની અંદર જે કાળા મોતી છે એ પત્નીની રક્ષા કરે છે. અને સોનાનું શુભ માને છે તે બળ આપવામાં મદદ કરે છે કે જે સોનું છે આપણે બધી ધાતુના શૃંગાર મતલબ કે બુટી છે, ઇયરિંગ્સ છે, નાકમાં દાણો છે, પગમાં પાયલ પહેરીએ, એ બધી વસ્તુ છે ધાતુની બનેલી છે. તો ધાતુ જ્યાં સુધી બોડી એટલે કે આપણી ત્વચા સાથે સંકળાયેલી હોય ત્યાં સુધી આપણી ચામડીને ઘણા બધા રોગોથી રક્ષણ આપે છે અને એક ઉર્જા પણ પૂરી પાડે છે અને સ્ત્રીને બળ પણ પૂરું પાડે છે. એ સોનું છે. હવે કર્ણફૂલ, કાનમાં પહેરવામાં આવતું કર્ણફૂલ છે. સોનું પહેરવું અતિ ઉત્તમ ગણાય છે. મેં કીધું ને એ પ્રમાણે કે કોઈ પણ ધાતુ છે એ જ્યાં સુધી ચામડીના સંપર્કમાં રહે ત્યાં સુધી એ ખૂબ શુભ મનાય છે કારણ કે એમાંથી આપણને ઘણી બધી ઉર્જા મળી રહે છે. રાહુ અને કેતુ ગ્રહ કાનમાં છેદ પાડવાથી સમાપ્ત થાય છે. નક્ષત્ર અને ગ્રહોમાં આપણે જોઈએ તો ઘણી વખત એવું થતું હોય કે અમુક ગ્રહો છે આપણને નડતા હોય અથવા તો નક્ષત્ર પ્રમાણે આપણું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો એ કર્ણફૂલ છે એ પહેરવાથી રાહુ અને કેતુ જેવા ગ્રહો છે એ સમાપ્ત થઈ જાય છે, નડતા બંધ થઈ જાય છે. ઘણી વખત આપણે જોયું હોય તો કોઈને એલર્જી હોય અને શરદી અથવા તો કફ રહેતું હોય, એવી રીતના બહુ રહેતું હોય, શરદી, તાવ, ઉધરસ ને એવું, તો એને કાનમાં ઉપરની બાજુએ છેદ પાડી અને ત્યાં કંઈ પણ દાણો કે સૂક પહેરાવવામાં આવે છે જેથી કરીને એની એલર્જી જે છે એ સમાપ્ત થઈ જાય છે. એવી રીતના કર્ણફૂલનું મહત્ત્વ છે. વ્યક્તિનું આયુષ્ય લાંબુ બને છે. શ્રવણ શક્તિ વધે છે. તણાવ દૂર થાય છે. પુરુષ કાનમાં છેદ પાડે તો હર્નિયા જેવી બીમારી દૂર થાય છે. હર્નિયા એક બીમારી છે જે પુરુષમાં થાય છે
જો પુરુષ છે એ કાનમાં છેદ કરી અને કર્ણફૂલ પહેરે, કર્ણફૂલની જગ્યાએ એ લોકો દાણા પહેરતા હોય છે, તો એ જે પહેરે છે તો એનાથી છે એને હર્નિયા જેવી બીમારી પણ થતી નથી. હવે બાજુબંધ છે પહેલાંના સમયમાં રોજ પહેરવામાં આવતું હતું. સોનું ચાંદી જેવી ધાતુ પહેરવામાં આવે છે. ધન કમી ઓછી થતી નથી અને નજર લાગવાથી પણ બચાવે છે. બાજુબંધ છે એ સોનાની અથવા તો ચાંદીની બનેલી હોય છે કે જેને આપણે બાજુ પર પહેરીએ તો પહેલાં તો બાજુ પર પહેરવાથી એ છે લોહીનું સર્ક્યુલેશન સરખી રીતે કરે, પ્લસ બાજુઓને છે મજબૂતાઈ આપે છે અને કાર્ય કરવા બાદ એને છે આરામ આપે છે કે કોઈ પણ સ્ત્રીઓ ઘરના કામ કરતી હોય તો એને શું કહેવાય ઉર્જા પૂરી પાડી રહી અને એને થાક લાગતો નથી બાજુઓને, એના માટે બાજુબંધ હોય છે જે પહેલાંના સમયમાં રોજ પહેરવામાં આવતી હતી. અને ધનની કમી થતી નથી. જો સ્ત્રીઓ બાજુબંધ પહેરે તો ધનની કમી થતી નથી એવું માનવામાં આવે છે. અને જેવી રીતે કાજલ છે એ નજર લાગવાથી બચાવે છે, એવી જ રીતે બાજુબંધ પહેરવાથી વ્યક્તિને નજર લાગતી નથી. એટલે કે સ્ત્રીઓ છે એ બાજુબંધ પહેરે તો એનાથી એને નજર લાગતી નથી. તો આ 1 થી 8 શૃંગાર જેની મેં તમને સમજ આપી. હવે 9 થી 16 શૃંગારની ભરાડ ઉર્વશીબેન તમને સમજ આપશે. નવમો શૃંગાર છે એ છે મહેંદી. તો કે મહેંદીના રંગની ખુશીઓની મહેક અમે સાચી છે, મહેંદીના રંગના ખુશીઓની મહેક અમે સાચી છે, તમારા હાથમાં અમે કિસ્મત પણ વાંચી છે, તમારા હાથમાં પણ અમે કિસ્મત વાંચી છે. તો મહેંદી જે છે એ આપણે શુભ પ્રસંગમાં મોટા ભાગે આપણે મહેંદી મૂકીએ છીએ. અને આ જે મહેંદી જે છે એ આમ તો જોઈએ તો લગ્ન જીવનમાં પ્રેમનું પ્રતીક પણ ગણવામાં આવે છે. આપણે જોઈએ કે મહેંદી માત્ર પત્ની જ લગાવતી હોય એવું જરૂરી નથી. આ વિવાહ પહેલાં પણ આપણે બધા મહેંદી મૂકીએ છીએ. તો આ મહેંદી જે શૃંગાર છે એ લગ્ન પછી અથવા તો લગ્ન પહેલાં એમ બંનેમાં પણ આપણે આ શૃંગાર તરીકે લગાવીએ છીએ. ત્યારબાદ હવે અત્યારે ક્રેઝ આવ્યો છે કે બોયઝ પણ મહેંદી લગાવે છે પોતાના લગ્ન સમયે, પણ આ એક ક્રેઝ નથી, પરંતુ આપણી સંસ્કૃતિમાં પણ વરરાજો જે છે એ પોતાની પત્ની માટે મહેંદી લગાવતો હોય છે. અને પછી એવું કહે છે કે એ પ્રેમનું પ્રતીક હોવાથી દુલ્હન અને જે વરરાજો હોય છે બંને એમ કહે છે કે આપણા બંને પ્રત્યે કેટલા પ્રેમની લાગણીઓ છે એ એના કલર ઉપરથી પણ ખબર પડે છે. તો જોઈએ મહેંદી છે જે આપણી સંસ્કૃતિની પરંપરા પણ છે. વિવાહ સમયે લાગવાથી તે વધારે શુભ માનવામાં આવે છે. વરરાજા પણ મહેંદી લગાવે છે કે એ આપણી સંસ્કૃતિમાં છે. મહેંદી જે છે એ શરીરમાં ઠંડક આપે છે. મહેંદી આપણે જ્યારે લગાવીએ તો એ શરીરને ઠંડક આપે છે અને ત્વચાના કોઈ પણ રોગ તેનાથી થતા નથી. આપણને એના ત્વચાના જે રોગ છે એના આપણે બચવા માટે તે સારી એવી શૃંગાર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ અને પ્રેમનું પણ પ્રતીક છે. ત્યારબાદ છે ફૂલ ગજરો કે આ મહેકતા ફૂલોની ક્યાં અમને ખબર હતી, આ મહેકતા ફૂલોની અમને ક્યાં ખબર હતી, ક્યારેક તો અમને ખબર હતી કે આ પાનખરની વેળાઓ અમને પણ વિખરાવશે, આ પાનખરની વેળાઓ અમને પણ વિખરાવશે. તો ફૂલ ગજરો જે છે આપણે 10મું શૃંગાર છે. તો એ જે છે એ ચમેલીનું જે ફૂલ હોય છે એ વધારે સુગંધિત હોય છે. તો એ જ્યારે આપણે ફૂલ ગજરો લગાવીએ છીએ તો એ પતિને આપણે આકર્ષિત કરવા માટે પણ આપણે વધારે શૃંગાર તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો ફૂલોથી તૈયાર થતો એ ગજરો એક પ્રાકૃતિક હોય છે, કેમ કે જે ગજરો છે એ જ્યારે રિયલ ફૂલ હોય છે કે એનાથી લગાવીએ તો એ વધારે સારો લાગતો હોય છે. ગજરો વાળને તો સારો કરે જ છે, પરંતુ સાથે સાથે મહિલાઓના શણગારને પણ સારો કરવા, તે પોતે સારી દેખાય એના પતિ માટે, તો એ પણ વધારે મહત્ત્વ આપે છે. પછી ગજરો જે ધારણ કરશે તો એ મહિલાઓનું ધૈર્ય, એટલે કે એનું જે ધૈર્ય છે એ સારું કરવા માટે પણ તે આ શણગાર મહત્ત્વનો ભાગ ભજવે છે. તે તાજગી આપે છે અને આ જે ફૂલોની સુગંધ, જ્યારે આપણે વાળમાં આપણે ફૂલ ગજરો નાખીએ છીએ તો એની સુગંધથી આપણને તણાવ પણ ઓછો જોવા મળે છે. ત્યારબાદ છે 11મું શણગાર છે પાનેતર.
તો પાનેતર જે છે એ પિયર તરફથી એમને પહેરાવવામાં આવે છે. અને જે છે એ મોટા ભાગે મામાના પક્ષ એટલે કે મોસાળ પક્ષમાંથી આપણને પાનેતર આપવામાં આવે છે. કે મામા એટલે કે બે નો શબ્દ બનેલો છે. તો જે મા પ્રત્યેની આપણી જેટલી છે લાગણીઓ એના કરતાં પણ જ્યારે વધારે મામાની લાગણીઓ આપણે જોઈએ છીએ કે મામાના ઘરે જાય તો આપણને એના કરતાં પણ વધારે આપણા ઘર કરતાં વધારે પ્રેમને આપણને મળતો હોય છે. તો જ્યારે મામા તરફથી આપણને જ્યારે પાનેતર પહેરાવવામાં આવે છે ને તો એની ખુશી પણ વધારે બમણી થતી જાય છે. ત્યારબાદ પહેલાંના સમયમાં જે પાનેતર છે ને એ રેડ અને વ્હાઇટ કલરનું જ તે બનાવવામાં આવતું. અત્યારે હવે બધા પહેરે છે બધા કલરના, પરંતુ એ લાલ અને જે સફેદ રંગ શું કામ છે? તો કે લાલ જે રંગ છે તો કે આપણા જે પિયર તરફથી જે આપણા બધા જે રિલેટિવ હોય છે, જે પરિવાર સાથેનો લોહીનો સંબંધ છે એવું દર્શાવે છે લાલ રંગ. જ્યારે સફેદ રંગ જે છે એ શાંત, ધીરજ અને ધૈર્યનું પણ પ્રતીક ગણવામાં આવે છે. કેમ કે જો સફેદ રંગ છે તો ક્યારે એની ઉપર કંઈક ડાઘ પડશે ને તો આપણને તરત આપણને દેખાશે કે આમાં કંઈક ડાઘ છે. પરંતુ જ્યારે એ બેસે છે ને જ્યારે લગ્ન મંડપમાં ત્યારે એવું સફેદ રંગ સૂચવે છે કે એ અમારી જે દીકરી છે જ્યારે તમને વહુ તરીકે આપીએ છીએ તો એ અમારે એક પણ ડાઘ નથી, એકદમ સંસ્કારી, પવિત્ર અને ચારિત્ર્યમાં પણ એમના ડાઘ નથી એવું આ સફેદ રંગ સૂચવે છે. અને તેથી જ જ્યારે લગ્નની વિધિની શરૂઆત, જ્યારે દુલ્હન તૈયાર થઈને જ્યારે વરમાળા જ પહેરવા આવે છે ને ત્યારે જ તે આ પાનેતર એણે પહેરી લીધું હોય છે. જ્યારે એમાં જે સાસરી પક્ષ તરફથી જે ચૂંદડી હોય છે એ કલરવાળી હોય છે. તો હવે એવું કહે છે કે જ્યારે સફેદ રંગનું જે પાનેતર પહેર્યું છે તો એ સફેદ રંગનું પાનેતર જ્યારે એની સાસરી પક્ષવાળા કલરવાળી એટલે કે કોઈ પણ કલરની, લાલ છે પછી લીલો એવા કલરની જ્યારે ચૂંદડી ઓઢાડે છે તો એ પાછું લગ્ન જ્યારે મંડપમાં આવે છે, જ્યારે અડધી વિધિ પૂરી થઈ જાય છે, જ્યારે ફેરા ફરે છે ત્યારે એને ચૂંદડી ઓઢાડવામાં આવે છે. એટલે આવી રીતે પાનેતર અને ચૂંદડીનું પણ શણગાર તરીકે મહત્વ છે. ત્યાર પછી છે આ બંગડી. તો હવે અત્યારે કોઈ છોકરીઓ જે છે એ બંગડી પહેરતું નથી, પરંતુ લગ્ન પછી બંગડીનું ખૂબ જ મહત્ત્વ છે કે જ્યારે એના લગ્ન થઈ જાય છે તો એના પતિની વધારે ને વધારે આયુષ્ય વધે એની માટે તેઓ બંગડી પહેરતા હોય છે. તો આ બંગડી જે છે એ કાચની, સોના, ચાંદી, લાખ એમ અલગ અલગ પ્રકારની પણ બંગડીઓ પહેરવામાં આવે છે પતિની લાંબી આયુષ્ય માટે. અને જ્યારે બંગડી પહેરે છે એ બંગડી અને ત્વચા એ બંને વચ્ચે જ્યારે ઘર્ષણ થાય છે ત્યારે જ્યારે એનું ઘર્ષણ થાય એટલે એમાંથી જ્યારે રક્તનું પરિવહન થાય છે તો આ પરિવહન માટે પણ જ્યારે બંગડી પહેરે છે તો એ વૈજ્ઞાનિક કારણ છે કે એને ખૂબ સારું રહે છે. અને બંગડીની જે મહિલાઓ જે બંગડી પહેરે છે તો એમાં જ્યારે બે બંગડીઓનું અવાજ જ્યારે ઉત્પન્ન થાય છે તો એ અવાજ ઉત્પન્ન કરવા માટે અને એ હાડકાં એને